સુરત ડીસીબી પોલીસે લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો। 3 આરોપીઓની કરી ધરપકડ। 4 ગુનાનો ભેદ ઉકેલ્યો। સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 ફેબ્રુઆરીના રોજ થયેલી લૂંટના ગુનાનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે। આ લૂંટ કરનારા સારા ગેંગના સભ્યોને પકડીને ક્રાઇમ બ્રાન્ચે જેલના હવાલે કરી દીધા છે। આ ગેંગના 3 સભ્યોને પકડીને ક્રાઇમ બ્રાન્ચે સુરત, વડોદરા અને અમદાવાદના ગુનાઓ ઉકેલવામાં સફળ મેળવી છે। પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર ધીમે ધીમે બની રહ્યું છે ક્રાઇમ સિટી। સિલ્ક સિટી અને ડાયમંડ સિટીના હુલામણા નામે જાણીતું બનેલું સુરત શહેર ધીમે ધીમે ક્રાઇમ સિટી બની રહ્યું છે। ત્યારે ગત 10 ફેબ્રુઆરીના રોજ સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનમાં આવેલા ડુમસ રોડ ઉપર આવેલા કેટલા આપા દુકાનની આગળ ફોર્ચ્યુનર કારમાંથી ઉતરીને ફરિયાદી પાસે રહેલી કપડાની સફેદ કલરની થેલીમાં ₹4,40,000 હોય જે થેલી 4 વ્હીલરમાંથી પાછળની ડિક્કીમાં મૂકવાની હતી, પરંતુ હાથમાં લઈ ચા પીવા જતા હતા તે સમયે એક બાઇક ઉપર બેસી આવેલ 2 વ્યક્તિઓ તે થેલી ઝૂંટવી બાઇક ફરાર થઈ ગયા હતા, જે અંગેની ફરિયાદ ઉમરા પોલીસમાં નોંધાઈ હતી। સુરત પોલીસે લૂંટારૂ ગેંગનો કર્યો પર્દાફાશ। ગુનો બનતાની સાથે સુરત શહેર પોલીસની તમામ એજન્સીઓ સુરત જ કામે લાગી ગઈ હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનો આચરનાર શાળા ગેંગના સભ્યો વિશે માહિતી મળી હતી, જે માહિતી સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચનો આધારે સારા ગેંગના સભ્યો આવતા તેમને પકડી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા આખરી પૂછપરછ કરવામાં આવતા આ શખ્સોએ ₹4,40,000ની લૂંટનો ગુનો કબૂલી લીધો હતો। મળતી વિગતો પ્રમાણે પોલીસે આ ગુનામાં શરીફ ખાન, ફરીદ ખાન, કનુભાઈ, રામાભાઈ સોલંકી અને પ્રફુલ્લ પૂનમભાઈ ગારંગીની ધરપકડ કરી છે। પોલીસે આ 3 આરોપીઓ પાસેથી 2 બાઇક, સોનાનું મંગળસૂત્ર, રોકડ ₹6,100 અને ચોરી અને લૂંટ કરવાનો સામાન કબજે કર્યો છે। આરોપીઓની પૂછપરછમાં પોલીસને માહિતી મળી છે કે આ 3 આરોપીઓએ તેઓના સાગરીત શેખ અબ્દુલ મોહમ્મદ, સાકિર મોહમ્મદ શેખ અને સુરત શહેર ખાતે લૂંટ કરવાનો પ્લાન બનાવી સાયણ મુકામે પોતાના પરિચિતને ત્યાં રોકાઈ ગયા હતા। સુરત શહેર ખાતેના પેટ્રોલ પંપ તેમજ ભાગળ હરિપુરા વિસ્તારમાં આવેલા આંગડિયા પેઢીઓની અવારનવાર રેકી કરેલી હતી, પરંતુ અહીં લોકોની અવરજવર અને શહેરી વિસ્તારને લઈને ગુનાને અંજામ આપી શકાય તેમ ન હોવાથી શહેરની બહાર ખુલ્લા રોડ ઉપર લૂંટ કરવાનું નક્કી કરે। 4 જણાએ ગત તારીખ 10 તારીખના રોજ અઠવા લાઇન્સથી ડુમસ જતા મેઇન રોડ પીપલોદ ખેતલા આપા દુકાનની આગળથી રોકડ રકમ ભરેલ થેલો લઈ પોતાની ગાડીમાંથી ઉતરેલા તે વખતે આ રૂપિયા ભરેલ થેલી ઝૂંટવી ફરાર થયા હતા। ગત તારીખ 10/2/2024ના રોજ ઉમરા પોલીસ વિસ્તારમાં સાંજના 6 વાગ્યાના સુમારે અઠવા લાઇન ડુમસ રોડ ઉપર ખેતલા આપા ટી સ્ટોલની આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઈસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા 2 બાઇક સવાર આવી અને એની હાથમાંથી થેલી ઝૂંટવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ। બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ। આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે, જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીઓની ધરપકડ કરતાં 3 આરોપી મળી આવેલ, જેમાં 3 આરોપીઓમાં એક શરીફ ખાન, કનુભાઈ અને પ્રફુલ્લ આ 3 આરોપી મળી આવેલ, જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી। છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્નેચિંગ, કોઈપણ આંગડિયા પેઢીમાંથી નીકળતા ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે, જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે જેના વિરુદ્ધમાં અગાઉ 12 ગુના નોંધાયેલા છે। જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી, જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે। નહીં, આ આરોપીઓની એમ એવી છે કે જે પણ ભીડભાડવાળા વિસ્તાર હોય, જે આંગળીયા પેઢી હોય, ત્યાં આગળ એ લોકો રેકી કરતા હોય છે। જે ઈસમ અંદરથી પૈસા લઈને નીકળે એના પર વોચ કરી એની પાછળ જઈ જ્યાં સુમસામ રસ્તો દેખાય ત્યાં આગળ જઈ અને એ લોકો એમનો સ્નેચિંગનો જ્યારે ચાન્સ મળે ત્યારે એની હાથમાંથી થેલી ઝૂંટવી અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતા હોય છે। અને અત્યારે આ આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા કુલ 5 ગુનાનો ભેદ ઉકેલા છે। બરોડાના 2 ગુના છે
ડિંડોલીના અને એક સુરતનો ગુનો ઉકેલવામાં આવેલ છે. આરોપી પાસેથી કુલે મુદ્દામાલમાં 2 યુનિકોર્ન ગાડી, મંગળસૂત્ર, એક રોકડા રૂપિયા છે, 2 મોબાઈલ છે અને એક વીક મળી આવેલું છે, જે પહેરી અને એ લોકો ઘટનાને અંજામ આપતા છે. કુલ 3,30,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે.